મિત્રો આજે સ્વાધ્યાય 5.3 અને છેલ્લું સ્વાધ્યાય તેમાં શું કીધું છે નીચે આપેલા પ્રશ્નોમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો। આ પ્રશ્ન એકબીજામાં મિક્સ છે। પહેલા પ્રશ્નમાં બે છે પણ પહેલા પ્રશ્નને આધારે પાછો ત્રીજો પ્રશ્ન પૂછેલો છે એ સંભાવના શોધવાનો છે। તો સાથે સાથે આપણે બધા દાખલા એક સાથે ગણતા જઈએ છીએ। શું કીધું છે શક્યતા શોધવાની છે। ફરતું સૂત્ર તમે સૂત્ર જોઈ શકો છો। અત્યારે b ની ના સ્થિર છે પાછું તમે ફેરવશો એટલે c ની ના વયું જશે પછી d ની ના વયું જશે પછી a ની ના વયું જશે। શક્યતાઓ કેટલી છે તો પહેલો પ્રશ્ન હું કરીને લખીશ a કરીને શક્યતાઓ કેની ના જશે ફરતું સૂત્ર a ની ના જશે b ની ના જશે c ની ના જશે અને d ની ના। ઘણા કે એ તો બે વાર છે પણ એ એક જ વાર આપણે ગણશું કારણ કે સંખ્યા તો એક જ છે। શક્યતાઓ a b c અને d ની ના જવાની શક્યતા છે। આ a તમે એક વાર કહો કે બે વાર કહો કોઈ ફરક પડતો નથી પણ સંભાવના શોધવાની એની થાય તો ફરક પડે છે। હાલો તમને એમ કીધું ફરતું સૂત્ર શક્યતા a b c d। હાલો એક સાથે બે સિક્કા ઉછાળીએ b પ્રશ્ન एक साथे बे सिक्का उछाळी एक साथे बे सिक्का उछाळता पहला तो હું કહી દઉં સાપ કોને કહેશું ને કાટ કોને કહેશું કારણ કે તો પ્રશ્નનો જવાબમાં વ્યવસ્થિત રહેશે। આપણે સાપને આપણે હેચ વડે દર્શાવશું કારણ કે સાપનું ઇંગ્લિશ નામ છે હેચ થી શરૂઆત થાય છે અને કાટને આપણે શું કહેશું ટી વડે। આપણે સાપ અને કાટ ખબર જ છે। साप कोने कहेवाय एक सिक्का ने उछाळे साप कोने कहेवाय ने काट कोने एक साथे बे सिक्का उछाळवाना छे शक्यता કેટલી થાય છે તમારે મને કહેવાનું છે બે શું છે સાપ હોઈ શકે। હાલો બે તમે સિક્કા ઉછાળો તો બે સાપ એ જ એટલે સાપ સમજી લેવાનું છે ટી એટલે કાટ બે સાપાય હોઈ શકે। હાલો બીજું બે કાટાય હોઈ શકે છે બે સાપ પડે તો બે સિક્કા ઉછાળો તો બે કાટાય હોઈ શકે। એક સાપ અને એક કાટ एक साप અને એક કાટ तो साहब एक काट અને એક સાપ ન હોઈ શકે તો એક કાટ અને સાપ। તમે ચાર સિક્કાને તમે ઉછાળશો કાં તો બે સાપ આવશે કાં તો બે કાટ આવશે કાં તો પહેલો સિક્કો આપણે નિશાન કરી લેવાનું છે એક સાપ અને એક કાટાય આવી શકે એક કાટ અને ચાર। શક્યતાઓ કેટલી છે ચાર। શક્યતાઓ કેટલી છે ચાર તો અહીં લખી શક્યતાઓ ચાર છે। શક્યતાઓ S S T T S T T S એમ ચાર છે। શક્યતાઓ કેટલી છે ચાર। બીજો પ્રશ્ન પૂરો થઈ ગયો। પહેલામાં શક્યતાઓ કેટલી હતી a b c અને d। આમાં શક્યતાઓ એક સાથે બે સિક્કાને ઉછાળતા ખાલી શક્યતા જ પીસ્યું છે સંભાવના નથી પીસ્યું। સંભાવના પીસ્યો તો આપણે અલગ દાખલો ગણો। આ ખાલી કે શક્યતા પીસી કેટલી શક્યતા હોઈ શકે ઈ તો એમ જ પૂછી શકે કે ત્રણ સિક્કાને એક સાથે ઉછાળો તો શક્યતા કેટલી થાય તો 8 શક્યતા થશે। ત્રણ સાપ ત્રણ કાટ બે સાપ બે કાટ એક સાપ આ રીતે તમે ગણશો એટલે કેટલી થશે 8 થશે। પ્રશ્ન નંબર 3 મેં સાથે સાથે એક માં આપી દીધો। પ્રશ્ન નંબર 3 નો એ તમે જોશો પાઠ્યપુસ્તકમાં। પ્રશ્ન 1 ની આકૃતિમાં દર્શાવતા કાંટો D પર સ્થિર થાય ક્યાં પર સ્થિર થાય D ઉપર સ્થિર થાય તો તેની સંભાવના શોધો। હવે સંભાવનાનો દાખલો આવે એટલે સંભાવનાનું સૂત્ર છે મળે d ના ઘટક પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા। કુલ પરિણામ કેટલા છે 1 2 3 4 ને 5 તો હું અહીં લખીશ આ દાખલો અહીં લખ નાખું છું। કુલ પરિણામની સંખ્યા કેટલી થશે 5 કેટલી છે 5 કારણ 1 2 3 4 ને 5 હવે d પર ઉપર સ્થિર થાય એવી શક્યતા તો ઓછી છે ને આ પણ સ્થિર થાય આ એક કાંટો સ્થિર થાય આ એક થાય આ d ઉપર સ્થિર થાય એની સંભાવના શોધવાની। સંભાવના એટલે શક્યતા શોધવાની છે તો હું સૂત્ર લખીશ સંભાવના માટેનું સંભાવના બરાબર d પર સ્થિર થાય તેવા ઘટકની સંખ્યા d પર સ્થિર થાય તેવી સંખ્યા અને કુલ સંખ્યા d પર સ્થિર થાય તેવી સંખ્યા અને છેદમાં કુલ સંખ્યા। સંભાવનાનું સૂત્ર છે d પર d તમને કેટલી વાર દેખાય છે એક જ વાર દેખાય છે
તો અહીં શું આવશે 1 કુલ પરિણામની સંખ્યા 5. હવે આવો પ્રશ્ન હતો કે સાહેબ આપણે d ઉપર સ્થિર થાય તો 1 ના છેદમાં 5 આવશે, c ઉપર સ્થિર થશે તો c પણ 1 જ દેખાશે 1 ના છેદમાં 5. સાહેબ b ઉપર હશે તો b પર સ્થિર થાય તેની સંખ્યા 1 જ 1 ના છેદ. પણ જો અહીંયા પ્રશ્ન પૂછ્યો કે a ઉપર સ્થિર થાય, આવો પ્રશ્ન પૂછ્યો તો a કેટલી વાર છે? 2 વાર છે. તો જવાબમાં એમ આવશે 2 ના છેદમાં 5. જો a પૂછે કે a પર સ્થિર થાય તેની સંભાવના, તો a પર સ્થિર થાય તેવી સંખ્યા, એની સંખ્યા કેટલી છે? 2. તો 2 ના છેદમાં 5 આવશે. બાકી જવાબ શું આવશે? 1 ના છેદમાં 5. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તમને ખાલી એટલું જ બદલાવી નાખે d પર સ્થિર થાય ની જગ્યાએ પૂછી નાખે a પર સ્થિર થાય, કારણ તમારે એટલું જ લખવાનું છે. a પર સ્થિર થાય તેવી સંખ્યા છેદમાં કુલ છે. એ કેટલી વાર દેખાય છે? 2 વાર. તો 2 લખો 2 ના છેદમાં 5. આ રીતે આપણો પહેલો પ્રશ્ન છે અહીં પૂરો થાય છે. જો દાખલો જોશું, પાસાને ફેંકવાથી, આપણે જે પાસા હોય છે એને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચેની ઘટનાની શક્યતા શોધવાની છે. અને સાથે સાથે મેં ઉમેરી દીધું છે. તમે પ્રશ્ન નંબર 6 જોશો તો એમાં એમ કીધું છે કે પ્રશ્ન 2 માં મળતા બધા દાખલાની શક્યતા છે એની સંભાવના પણ શોધો. એટલે આપણે 2 દાખલા થશે, બીજો અને છઠ્ઠો બંને દાખલા ભેગા સાથે સાથે ગણાશે. પહેલા આપણે શક્યતા શોધશું અને પછી આપણે સંભાવના શોધશું. હાલો, પહેલા પાસાને ફેંકવાથી, તો પાસામાં અંક કેટલા હોય છે હું અહીં લખું છું. પાસા પરના અંકો, પાસા પરના અંકો, પાસા પરના અંકો, પાસા ઉપર કેટલા અંકો હોય છે? 1 2 3 4 5 અને 6. પાસા ઉપર ટોટલ અંક કેટલા હોય છે? 6. તો હવે હું અહીં લખતા કુલ સંખ્યા 6 છે. કુલ સંખ્યા શું છે? 6. કુલ સંખ્યા 6 છે. એટલું થઈ ગયું છે. હવે દાખલાની શરૂઆત આપણે પહેલા દાખલાથી જ કરીએ છીએ. અવિભાજ્ય સંખ્યા, પહેલા અવિભાજ્ય સંખ્યા. હવે તમને આમાં અવિભાજ્ય સંખ્યા કેટલી દેખાય છે? એક છે અવિભાજ્ય નથી, વિભાજ્ય નથી. 2 3 અને 5 અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા એ થાય કે જેના ભાગ છે એક પોતે અને એક, એ બે જ ભાગ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અથવા એમાંય કહી શકાય કે જેનો ગુણાકાર બીજી સંખ્યા કોઈ સંખ્યામાં થતો અથવા ઘડિયામાં ન આવતો હોય એને અવિભાજ્ય સંખ્યા. કોક તમને એમ કે 15, તો 15 ના ભાગ પડે, 15 * 15 એ તો બધાના પડતા જ હોય, તો 15 ના બીજાય પડે છે 5 13 3 15. કોક તમને પૂછે 17, તો એક જ ભાગ પડે 17 * 17. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જેના ફક્ત એક પોતે અને એક આ બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. જેને 2 કરતા વધારે અવયવ હોય અને 4 અવયવ છે તેને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય છે. એક છે અવિભાજ્ય નથી અને વિભાજ્ય નથી. એક કેવી છે? તટસ્થ સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યા, આમાંથી અવિભાજ્ય સંખ્યા શોધવાની છે તમારે. તો હવે અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા કેટલી કેટલી છે? 2 3 અને 5. તો કુલ સંખ્યા કેટલી થાય? આના પરિણામની સંખ્યા કેટલી થાય? 3. તો પરિણામની સંખ્યા, અવિભાજ્ય સંખ્યાના પરિણામની સંખ્યા, પરિણામની સંખ્યા અથવા પરિણામની શક્યતા કેટલી છે? 3. હાલો, શક્યતા મળી ગઈ છે. શક્યતા કેટલી છે? 2 3 અને 5 છે. હવે શોધીએ આપણે સંભાવના. શું શોધીએ? સંભાવના. તો હું કરી સંભાવના બરાબર મળેલ શક્યતા છેદમાં કુલ પરિણામની શક્યતા, કુલ સંખ્યા. તો પરિણામની સંભાવના, પરિણામની શક્યતા છેદમાં કુલ સંખ્યા. સંભાવના યાદ રાખી જશે. પરિણામની શક્યતા કેટલી છે? 3 છે. તો અહીં લખીશ 3. કુલ સંખ્યા કેટલી છે? 6. 3 * 2 = 6. સંભાવના શું હશે? 1 ના છેદમાં 2. તમને એમ પૂછે કે અવિભાજ્ય સંખ્યાની શક્યતા, તો ભાઈ અવિભાજ્ય કેટલી? 2 3 અને 5. આ છે એની શક્યતા છે 3 સંખ્યા. એની સંભાવના શું છે? 1 ના છેદમાં 2. તો આ પહેલો દાખલો હતો એ આપણી શક્યતા એ પૂરો થઈ ગયો અને સંભાવના. બીજો
બી દાખલો જોઈએ અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા હું અહીં લખું છું અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા मैं पॉइंट लख लेतो अविभाज्य न હોય તેવી સંખ્યા હાલો અવિભાજ્ય ન હોય તેવી અવિભાજ્ય કેટલી કેટલી હતી 2 3 અને 5 આ અવિભાજ્ય હતી અને એમ નથી પૂછ્યું વિભાજ્ય સંખ્યા વિભાજ્ય તો ખાલી 4 અને 6 જ આવો પાણી એમ પૂછ્યું અવિભાજ્ય ન અવિભાજ્ય ન હોય આના સિવાય 1 4 અને 6 પાણી એમ થશે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા 1 4 અને 6 છે 1 4 અને 6 કુલ શક્યતાઓ પરિણામની શક્યતાઓ કેટલી થશે 3 પહેલા પરિણામની શક્યતાઓ કેટલી છે 3 હવે સંભાવના શોધી શક્યતાઓ મને મળી કે 1 4 અને 6 સંભાવના બરાબર શું થશે પરિણામની શક્યતા છેદમાં કુલ સંખ્યા પરિણામની શક્યતા છેદમાં કુલ સંખ્યા પરિણામની શક્યતા કેટલી આવી 3 ના છેદમાં 6 1 ના છેદમાં 2 બંને સંભાવના શું આવી 1 ના છેદમાં 2 તો આની 50% સંભાવના આની હશે 50% સંભાવના આની હશે હવે આપણે બે દાખલા લઈ ગયા છે બીજાનું જોઈએ 5 કરતા મોટી સંખ્યા હું ચેકું છું થોડું તો શેકું છું હવે મેં એટલું જ શેક્યું છે પેલું અહીં લખીશ a બરાબર 5 કરતા મોટી સંખ્યા લખું છું 5 કરતા મોટી સંખ્યા 5 કરતા મોટી સંખ્યામાં કઈ તમને દેખાય છે માં લીધા છે કે નાખું છો 5 કરતા મોટી સંખ્યા કઈ દેખાય છે 6 દેખાય છે 5 કરતા મોટી સંખ્યા 6 છે તો શક્યતા કેટલી થઈ પરિણામની શક્યતા 1 છે પરિણામની શક્યતા ખાલી 1 જ છે પરિણામની શક્યતા 1 છે હાલો સંભાવનાનું સૂત્ર મેં લખ્યું છે પરિણામની શક્યતા 1 કુલ સંખ્યા 6 સંભાવના શું થશે 1 ના છેદમાં 6 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા હું અહીં લખું છું 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા 5 કરતા મોટી ન હોય તેવી સંખ્યા હાલો 5 કરતા મોટી ન હોવી જોઈએ તો શું આવશે 1 આવશે 2 આવશે 3 આવશે 4 આવશે અને 5 આવશે 5 કરતા મોટી નથી 5 તો આવી જશે શક્યતા કેટલી છે 1 2 3 4 અને 5 અહીં શક્યતા કેટલી હતી 1 જ હતી તો પરિણામની શક્યતા કેટલી થશે 5 થશે કેટલી થશે 5 તો હવે અહીં હું શું લખીશ પરિણામની શક્યતા 5 કુલ સંખ્યા 6 સંભાવના શું થશે 5 ના છેદમાં 6 તો આપણો બીજો દાખલો અને છઠ્ઠો દાખલો બંને સાથે સાથે શક્યતા શોધાઈ ગઈ છે અને સંભાવના મેળવી નાખી છે હવે આપણે ત્રીજો દાખલો જોઈએ તો દાખલાનો અભ્યાસ કરીશું સંભાવના શોધો ત્રીજાનો પહેલો દાખલો છે એ આપણે પહેલા દાખલામાં ગણી નાખ્યો છે પહેલો જ દાખલો સ્વાધ્યાય 5.3 નો એટલે એ મેં લખેલું થી ડાયરેક્ટ બી લખેલું છે સારી રીતે સીપેલા એટલે પીસેલા આપણે જે પત્તા પીસીએ છીએ એટલે અદલા બદલી થઈ શકે સારી રીતે સીપેલા 52 પન્નાની જોડમાંથી કુલ પત્તા કેટલા હોય છે 52 પત્તા હોય છે એમાં 13 કાળીના પત્તા હોય છે 13 ફૂલીના હોય છે 13 ચોકટના હોય છે અને 13 લાલના પત્તા હોય છે અને દરેક એકો દૂડી કીડી ચોકો પંજો બધાના કેટલા પત્તા હોય છે 4 પત્તા હોય છે આપણે ખ્યાલ છે સારી રીતે સીપેલા 52 પન્નાની જોડમાંથી એક પત્તું ખેંચવામાં આવે યાદચ્છિક રીતે એટલે આપણે ગુજરાતી સરળ ભાષામાં અઠે કટે શું કહે અઠે કટે એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે તો એકો હોય એની સંભાવના શોધવાની છે તો હવે બી આપણે દાખલો ગણીએ બી સંભાવના શું હોય એકો હોય તેની સંભાવના શોધવાની છે હું અહીંયા લખું છું એટલે બે દાખલા સરળતાથી સમય છે બી એકો હોય તેની સંભાવના એકો હોય
તેની સંભાવના શોધવાની છે. પહેલા તો કુલ પરિણામની સંખ્યા તો આપણે મળી ગઈ છે. કુલ પત્તાની સંખ્યા કેટલી છે? 52. તો કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 52. હું અહીં લખીશ કુલ પરિણામ. કુલ પરિણામ એટલે પત્તા ની સંખ્યા. કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 52. હવે અહીંયા એમ કીધું છે એકો. તો પત્તામાં એકા કેટલા હોય છે? એકા 4 હોય છે. એક કાળીનો એકો, ફૂલીનો એકો, સોગઠનો એકો અને લાલનો એકો. તો હવે એકાની શક્યતા કેટલી છે? એકાની શક્યતા 4. એકાની શક્યતા કેટલી થશે? 4 થશે. કારણ કે કાળીનું પત્તું, કાળીનો એકો, ફૂલીનો એકો, સોગઠનો એકો ને લાલનો. હવે સંભાવના શોધો છું. સંભાવનાનું સૂત્ર સંભાવના બરાબર એકાની શક્યતા છેદમાં કુલ સંખ્યા. એકાની શક્યતા અથવા એકાની સંખ્યા લખો તો ચાલે. શક્યતા અથવા સંખ્યા છેદમાં કુલ સંખ્યા. એકાની શક્યતા અથવા સંખ્યા બે લખી છે. તો સંભાવના બરાબર એકાની શક્યતા કેટલી છે? 4 સંખ્યા. કુલ સંખ્યા કેટલી છે? 52. 4 નો ઘડિયો તમે બોલશો તો 4 તેરે 52 થશે. 4 તેર 52. તો સંભાવના શું હશે? 1/13. પેલો દાખલો પૂરો થઈ ગયો. એકાની સંભાવના 1/13 થશે. કદાચ ભૂલથી આપણે 4/52 લખાઈ ગયો તો જવાબ તમારો સાચો જ થશે. હવે સી લાલ સફરજન મળવાની શક્યતા. તો અહીં લખું છું લાલ સફરજન મળવાની શક્યતા. તમે દિલ જોશો એમાં સફરજન આપેલા છે. જી એટલે ગ્રીન, રેડ, આર એટલે રેડ, જી એટલે ગ્રીન, ગ્રીન એટલે લીલો, લીલો સફરજન હશે, લીલો. આર એટલે રેડ, રેડ એટલે લાલ. તમને લાલ ની શક્યતા કીધી છે. રેડ નો 1 2 3 4 થશે. કેટલી થશે? 4. કુલ પરિણામ કેટલા થાય? 1 2 3 4 5 6 7. તો લાલ સફરજન મળવાની શક્યતા કેટલી થશે? લાલ 1 2 3 ને 4. હવે કુલ પરિણામ પત્તામાં કેમ 52 હતા? એમાં કુલ કેટલા છે? 7 સફરજન છે. એમાં 4 લાલ કલરના છે અને 3 કેવા કલરના છે? ગ્રીન કલરના છે. તો કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 7 છે. કેટલી છે? 7. હાલો સંભાવનાનું સૂત્ર મૂકું છું. સંભાવના બરાબર લાલ સફરજન મળવાની શક્યતા, છેદમાં કુલ સંખ્યા. લાલ સફરજનની શક્યતા, લાલ સફરજન કેટલા હતા આપણી પાસે? લાલ સફરજન 1 2 3 ને 4. શક્યતા કેટલી છે? 4. કુલ સંખ્યા 7. સંભાવના શું થશે? 4/7 થશે. તો આ રીતે પત્તાની કુલ પરિણામ, પત્તા આવે તો કુલ પરિણામ 52 થશે. તમને એમ પૂછે પાસો પૂછે તો કુલ પરિણામ 6 થશે. અહીં તમને એમ કહી દીધું છે કે આમાં સફરજન આપેલા છે. કુલ સફરજન કેટલા છે? 7. તો કુલ પરિણામ કેટલા થશે? 7 થશે. આ રીતે સંભાવના ગણી શકે. સંભાવનામાં હંમેશા યાદ રાખવાનું કુલ સંખ્યા નીચે આવશે અને શક્યતા કેવી આવશે? ઉપર આવશે.